સુરત પોલીસ એક્શન મોડમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર એસઓજીની બાજ નજર। સુરત 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ સુરત શહેરમાં કોઈ અઘટિત ઘટના ન બને અને નશાખોરો પર લગામ કસી શકાય તે માટે સુરત શહેર એસઓજી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે। એસઓજી પોલીસનું એક્શન પ્લાન: ડ્રોન સર્વેલન્સ। ડુમસ વિસ્તારના આલિશાન ફાર્મ હાઉસ અને અવાવરૂ જગ્યાઓ પર પોલીસ ડ્રોન દ્વારા આકાશમાંથી નજર રાખી રહી છે। આધુનિક ડ્રોન ટેકનોલોજીની મદદથી છુપી રીતે ચાલતી પાર્ટીઓ કે શંકાસ્પદ હિલચાલને તુરંત પકડી પાડવામાં આવશે। હાઈટેક તપાસ સાધનો: રાજ્યમાં પ્રથમ વખત ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કીટ અને મોબાઈલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ કીટની મદદથી સ્થળ પર જ તપાસી શકાશે કે વ્યક્તિએ કયા પ્રકારના કેફી દ્રવ્યોનું સેવન કર્યું છે। ઝીરો ટોલરન્સ નીતિ: ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો મેદાનમાં ઉતરી છે। નશાની હાલતમાં ઝડપાનાર વ્યક્તિ સામે કોઈપણ પ્રકારની રહેમરાહ રાખ્યા વગર જેલ ભેગા કરવાની કડક સૂચના આપવામાં આવી છે। નાગરિકો માટે સૂચના: બ્રેથ એનાલાઇઝર ચેકિંગ: શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને મુખ્ય રસ્તાઓ પર પોલીસ બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત રહેશે। ફાર્મ હાઉસ પર વોચ: ડુમ્સ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી ખાનગી પ્રોપર્ટી કે ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે ડ્રોનથી વોચ રખાશે। ભીડભાડવાળા સ્થળો: ડુમ્સ બીચ અને અન્ય પ્રવાસન સ્થળો પર સુરક્ષા માટે વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે। સુરત પોલીસનો સંદેશ: તહેવારની ઉજવણી ચોક્કસ કરો, પણ કાયદો અને વ્યવસ્થાના દાયરામાં રહીને। રિપોર્ટ: ભરત જરીવાલા, બ્યુરો ચીફ, સુરત।